અને રાજ્યભરના સમાચારો પર નજર કરીએ। બનાસ ડેરીની ડિરેક્ટર પદ માટેની દાંતા બેઠકનું આજે પરિણામ આવનારું છે। દાંતા કલેક્ટર કચેરીએ મતગણતરી છે। કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દાંતા બેઠકના બંને ઉમેદવારોના સમર્થકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। રાત્રે ઉમેદવાર દિલીપસિંહ બારડના સમર્થકો કલેક્ટર કચેરીએ જ રોકાયા હતા। મતપેટી પર નજર રહે તે માટે તેમણે રાત્રિ રોકાણ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો। બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ છે। માત્ર દાંતા બેઠક ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટે આ પ્રતિષ્ઠાનો સવાલ પણ બની ગયો છે। વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અને ભાજપના મેન્ડેટ પર અમૃતજી પરમાર વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે। અને હવે કુલ 16માંથી 15 બેઠકો બિનહરીફ થયા બાદ માત્ર દાંતા બેઠકનું જે પરિણામ છે તે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે અને ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટે પણ આ પ્રતિષ્ઠાનો સવાલ છે। બનાસ ડેરીની ડિરેક્ટર પદ માટેની દાંતા બેઠકનું આજે પરિણામ જાહેર થશે। ત્યારબાદ કોની જીત કોની હાર તે પણ સ્પષ્ટ થઈ જશે। દાંતા કલેક્ટર કચેરીએ આ મતગણતરી હાથ ધરાઈ રહી છે અને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે અને ગણતરી બાદ પરિણામ પણ આજે જ સ્પષ્ટ થવાનું છે। આ બેઠકના બંને ઉમેદવારોના સમર્થકો પણ અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચી ચૂક્યા છે અને રાત્રિના સમયે ઉમેદવાર દિલીપસિંહ બારડના સમર્થકો પણ કલેક્ટર કચેરીએ જ રોકાયા હતા। દાવો કરવામાં આવ્યો કે મતપેટી પર નજર રહે તે માટે તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે બનાસકાંઠાથી સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, આજે પરિણામ ક્યાં સુધીમાં સ્પષ્ટ થઈ શકશે અને પરિણામને લઈને શું તૈયારીઓ આપ ત્યાં જોઈ રહ્યા છો? ચોક્કસ જે બનાસ ડેરીની જે ડિરેક્ટર પદની ચૂંટણીનું દાંતા બેઠક માટેનું હતું મતદાન ગઈકાલે પૂર્ણ થયું હતું। આજે જે એની મતગણતરી છે ને આજે પરિણામ છે। જે વર્તમાન ડિરેક્ટર છે દિલીપસિંહ બારડ અને ભાજપના મેન્ડેટ પર અમૃતજી પરમાર વચ્ચેનો આ સીધો જંગ છે। અત્યારે કલેક્ટર કચેરી ખાતે જે પ્રકારે જે ઉમેદવાર અને તેમના એજન્ટોને અંદર બોલાવી લેવાયા છે અને હવે ટૂંક જ થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે। એટલે કે માત્ર 84 વોટોની મતગણતરી છે અને આ પરિણામ 20 થી 25 મિનિટમાં પરિણામ પણ જાહેર થઈ જશે। જો કે એક પ્રકારે આ ચૂંટણીમાં રસપ્રદ જંગ પણ રહ્યો અને તમામ બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। હવે થોડી જ વારમાં ખબર પડશે કે આમાંથી વિજયી કોણ બનશે। બિલકુલ અતુલ, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો જેમ જેમ મતગણતરી શરૂ થશે એમ તમામ બાબતો પણ સ્પષ્ટ થવા લાગશે, પણ આજે પરિણામ પરથી ચોક્કસપણે એ ખ્યાલ આવી જશે કે બંનેમાંથી આખરે જે જીત થઈ છે તેમાં શંકર ચૌધરીની પ્રતિષ્ઠા રહે છે કે પછી તેની પર સવાલ ઊભા થાય છે।